નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 11 ત્રિપરિમાણીય ભૂમિતિમાં વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું. વિદ્યાર્થીઓ આજે આપણે કન્ટિન્યુ કરશું સ્વાધ્યાય 11ના બાકી રહેલા પ્રશ્નો, જે વિદ્યાર્થીઓ આ પાર્ટ્સમાં આ ચેપ્ટરના લાસ્ટ વિડીયો છે જેમાં આપણે પ્રશ્ન નંબર 18થી કન્ટિન્યુ કરશું કે એક રેખા અને એક સમતલના છેદ બિંદુથી જે પણ બિંદુ મળશે તે અને આપેલ બિંદુનું અંતર પૂછે છે. એટલે પહેલાં તો વિદ્યાર્થીઓ આપણે આવી રીતે સમજશું, આ એક સમતલ છે અને અહીં એક રેખા છે. એ રેખા અને સમતલનું છેદ બિંદુ માની લો આપણે P શોધી કાઢશું અને આપેલું બિંદુને Q, જે આપણે Q અને P વચ્ચેનું અંતર શોધવાનું છે. આ સમજો Q છે એટલે આપણે પહેલાં P બનાવવું પડશે, રેખા L શોધીને. સમતલ તમને ઓલરેડી આપવામાં જ આવેલું છે, જે છે તમારું x માઇનસ y પ્લસ z માઇનસ 5 = 0. એટલે પહેલાં હું P બિંદુ બનાવીશ, પછી P અને Q વચ્ચેનું અંતર શોધીશ. P બનાવવા માટે તમારી પાસે રેખા આપેલી જ છે કે આપેલ રેખા જે L છે એ R બરાબર 2 -1 2 પ્લસ લેમ્બડા 3 4 2. આપણે વિદ્યાર્થીઓ આને 3 4 2 અને 2 -1 2 ને બિંદુ સ્વરૂપ આપી દઈએ. 2 + 3 લેમ્બડા -1 + 4 લેમ્બડા અને લાસ્ટ 2 + 2 લેમ્બડા. અગેન 2 + 3 લેમ્બડા -1 + 4 લેમ્બડા અને 2 + 2 લેમ્બડા, જેને આપણે બિંદુ સ્વરૂપ વિદ્યાર્થીઓ કહી શકીએ કે x, y, z. અને એ જ બિંદુ તમારું P છે એવું કહી શકાય. એટલે લખવાનું કે અહીં રેખા L છેદ સમતલ. સમતલ પણ તમને આપ્યો જ છે આયરો, આ રીતનો સમતલ x માઇનસ y પ્લસ z = 5 ને = શામાં છેદ કરે છે? કોઈક બિંદુ P x y z માં વિદ્યાર્થી મિત્રોએ છેદ કરશે. એટલે આપણે તો ફક્ત ખાલી સમતલ પર આને અહીંયા મૂકી દઈશું. એટલે મારી પાસે આપેલું સમતલ છે તે આયરું x માઇનસ y પ્લસ z = 5. આ રીતના એક સમતલમાં વિદ્યાર્થીઓ તમે કિંમત મૂકી શકશો, જેમાં x આમ છે, y બી છે રેડી, z બી છે. અહીંથી તમે વિદ્યાર્થીઓ x આમ કહી શકશો 2 + 3 લેમ્બડા, આ છે -1 + 4 લેમ્બડા અને અહીંયા આવશે 2 + 2 લેમ્બડા. અહીંથી વિદ્યાર્થીઓ સોલ્વ કરશો એટલે લેમ્બડા તમને મળવાનું જ છે. એટલે 2 + 3 લેમ્બડા, નેક્સ્ટ સિમિલરલી જશે +1 - 4 લેમ્બડા અને 2 + 2 લેમ્બડા = 5. હવે તમે એમાં કમ્પ્લીટલી લેમ્બડાનું મૂલ્ય ડિરાઈવ કરવા જશો તો 2 ને 3 5 5 લેમ્બડા -4 લેમ્બડા એટલે 1 લેમ્બડા ને આવશે 2 ને 2 4 ને 5. તમને દેખીતી રીતે લેમ્બડા 0 મળી જશે. એ જ વેલ્યુ લેમ્બડા પાછા તમારા વિદ્યાર્થીઓ અહીંયા મૂકી દેવાનું એટલે તમને બિંદુ P મળી જશે. માટે છેદ બિંદુ P ના યામ આ રીતે વિદ્યાર્થીઓ મળશે તમને 2 + સિમિલરલી -1 પ્લસ અને 2 + 2 લેમ્બડા. આમાં લેમ્બડાની કિંમત 0 આપણે મેલી દઈશું એટલે આવશે 2 + 0 -1 + 0 2 + 0 2 - 1 2. જે વિદ્યાર્થીઓ તમારે અહીંયા હવે ભરવાનું રહ્યું 2. હવે P અને Q થી એ લોકો જે અંતર પૂછે છે તે માટે અંતર PQ અંતર સૂત્ર પરથી વિદ્યાર્થીઓ ડિરાઈવ થઈ જશે. એટલે 2 + 1 નો વર્ગ એટલે 3 નો વર્ગ, એકચ્યુઅલી 9 થશે. આ આવશે -1 + 5 નો વર્ગ, -1 + 5 નો વર્ગ અને અંતિમમાં અહીંયા આવશે 2 + 10 નો વર્ગ. એટલે ટોટલ ઉકેલ આવશે તમને 2 ને 1 3 નો વર્ગ એટલે 9, 4 નો વર્ગ 16 અને 12 નો 144. વિદ્યાર્થીઓ 169 આવ્યું. ઇન શોર્ટ અંતર આ જે છેદ બિંદુથી આપણે Q સુધીનું અંતર જે મેળવ્યું એ ફક્ત ને ફક્ત મળ્યું 13. નેક્સ્ટ હવે આવે છે પ્રશ્ન નંબર 19. આ જ રીતનો સ્વાધ્યાય 11. તેને પણ વિદ્યાર્થીઓ સેમ જ સમજવાનું છે કે 1 2 3 માંથી પસાર થતી અને સમતલ પહેલું ને બીજું ને સમાંતર રેખાનું
તમને સદિશ સમીકરણ પૂછે છે. આ થોડું એકદમ ભિન્ન પ્રશ્ન છે કે 1 2 3 માંથી પસાર થતી અને સમતલો, બે સમતલો આપ્યા છે. પહેલું સમતલ છે આર ડોટ આઈ જે કે બરાબર 5 અને સેકન્ડ સમતલ છે આર ડોટ 3i જે પ્લસ કે બરાબર 6 ને સમાંતર રેખાનું સદિશ સમીકરણ પૂછે છે. સદિશ સમીકરણ શોધો. બહુ સરળ છે અને સિમ્પલ રીતે વિદ્યાર્થીઓ આને પણ આપણે સમજી શકશું. જેમાં કીધું છે સમતલ 1 અને સમતલ 2 ના બંનેને સમાંતર સમતલ, એટલે એમાંથી આપણે રેખા પસાર કરીને લાવવાની છે. તે ઇઝી છે. સમતલ 1 અને સમતલ 2 બંનેને વિદ્યાર્થીઓ આપણે અભિલંબ સ્વરૂપ બનાવી દઈએ, જે છે x - y પ્લસ 2z - 5. સેમ સેકન્ડ સમતલ 2 3x + y + z - 6 અને બંનેનો અભિલંબ બનાવી દઈશું. અભિલંબ છે n1. અહીંથી મળશે વિદ્યાર્થીઓ ખાલી સહગુણક 1 -1 2. સેકન્ડ બી સેમ અભિલંબ n2 જે તમને અહીંયાથી મળશે 3 1 1. હવે પ્રશ્ન પાછો વાંચો. 1 2 3 માંથી પસાર તો કરશું જ, પણ આ બે સમતલને સમાંતર, એટલે બે સમતલને જો સમાંતર હોય રેખા હોય તો એની જે દિશા છે એ બંને અભિલંબનો વિદ્યાર્થીઓ ક્રોસ કરશું. યસ, એટલે માંગેલ રેખા ની દિશા જે બંને સમતલો, યસ, જે બંને સમતલો 1 તથા 2 જે છે એ બંને સમતલો 1 તથા 2 ને સમાંતર હોય તો એની જે દિશા છે L એ તમારે વિદ્યાર્થીઓ n1 ક્રોસ n2 કરવું પડે. અને એમાં n1 ક્રોસ n2 છે 1 -1 2 અને આ રહેશે 3 1 1. આવું સમજવાનું કે આ L1 છે, આ L2 છે, બેને ક્રોસ થતું ત્રીજું ડાયરેક્શન જે સમાંતર નીકળશે ને, એટલે તે આપણે ગણતા છે વિદ્યાર્થીઓ I જે કે મૂલ્ય છે 1 - 1 2 અને 3 1 1 સેમ. 1 - 1 2 અને 3 1 1 સેમ. આને ઉકેલી કાઢીશ એટલે મને વિદ્યાર્થીઓ એ જે સમતલની એક દિશા છે તે જોવા મળશે સિમ્પલ રીતે. પછી આપણે પસાર થતું બિંદુમાંથી સદિશ સમીકરણ આરામથી બનાવી દઈશું. એટલે દિશા આવશે વિદ્યાર્થીઓ સેમ એઝ L I ઓછા J અને અહીંયા આવશે K. બસ કિંમતનું મૂકતા જઈએ તો આ આવશે -1 - 2 -1 - 2. નેક્સ્ટ આવશે 1 અને 3 2 ની 6 અને લાસ્ટ આવશે 1 અને 3 1 3. યસ, 1 અને પેલું આવશે તમારું 3. ટોટલ આવી જશે -3i + 5j + 4k. આ દિશા આવી ખાલી તો -3 5 અને 4. હવે વિદ્યાર્થીઓ રેખાનું સદિશ સમીકરણ માટે દિશા જુએ તે આયરી પસાર થાય છે આયરું 1 2 3 માંથી. માટે આપણે લખશું કે આ રીતની એક રેખા છે, રેખા L, જેની દિશા આપણે મળી જ ગઈ છે -3 5 4 અને વિદ્યાર્થીઓ પસાર થાય છે કયા બિંદુમાંથી તો 1 2 3. ઉકેલ આવી ગયો. માટે રેખાનું સદિશ સમીકરણ R = a + λL, જ્યાં લેમ્બડા બિલોંગ્સ ટુ રહેશે ફક્ત અને ફક્ત આ, એટલે આ R સેમ એ છે 1 2 3, લેમ્બડા છે -3 5 4 અને લેમ્બડા બિલોંગ્સ ટુ R. એટલે આપણો ઉકેલ આવશે વિદ્યાર્થીઓ 1i + 2j + 3k અને અહીંયા આવશે -3i 5j 4k
લેમ્બડા બિલોંગ્સ ટુ આર. આ ઉકેલ જે આપણો માંગેલ રેખાનું સમીકરણ છે વિદ્યાર્થીઓ, તે આપણે ડિરાઈવ કર્યું કહેવાય પ્રશ્ન નંબર 19માં 1, 2, 3, -3, 5 અને 4 તરફથી. નેક્સ્ટ આવે છે વિદ્યાર્થીઓ ક્વેશ્ચન નંબર 20. એ પણ સરસ પ્રશ્ન છે. આ જ દિશામાં છે. ક્વેશ્ચન નંબર 20. બિંદુ 1 to -4 માંથી પસાર થતી અને બે રેખાઓ L અને M ને લંબ હોય તેવી રેખાનું સમીકરણ પૂછે છે. એટલે સેમ જ પ્રશ્ન છે. બે રેખાઓ L x - 8/3 y + 19/-16 અને z - 10/7 તથા રેખા M x - 15/3 y - 29/8 અને z - 5/-5 આ બંને રેખાને લંબ હોય તેવી રેખાનું વિદ્યાર્થીઓ સદિશ સમીકરણ શોધો એમ કહે છે. રેખા પાછી એકવાર ચેક કરી લઈશું આપણે, જે 1 to -4 માંથી પસાર થશે. x - 8/3 y + 19/-16 z - 10/7 સેકન્ડ 15/3 y - 29/8 z - 5/-5. આપણે વિદ્યાર્થીઓ બે રેખાને લંબ ત્રીજી રેખા, એટલે આવી રેખા સમજીએ. સમજો આ એક રેખા છે L, આ તમારી બીજી રેખા એક M, આ રેખા L અને M બંનેને લંબ એટલે અહીંથી એક જશે ત્રીજી રેખા, જે રેખા N છે. પસાર થાય છે તમને 1 to -4 માંથી. એટલે આવું સમજો, આ જમણા હાથનો નિયમ, આ રેખા L છે, આ રેખા વિદ્યાર્થીઓ M છે, એ બંનેને લંબ એટલે આ રેખા જે ત્રીજી જાય છે એનું ડાયરેક્શન્સ તમને મળી જશે. આ બંનેની દિશાનો ક્રોસ ગુણાકાર એટલે L M, એની દિશા તમારી થઈ જશે સિમ્પલ. એ L × L માં આપણે વિદ્યાર્થીઓ બનાવશું. એટલે આપણે આ રીતે જશું. પહેલાં તો રેખા L ની દિશા, જેને તમે L ડાયરેક્શન કહી શકો છો, 3 - 16 7. અને સેકન્ડ રેખા M ની દિશા વિદ્યાર્થીઓ M ડાયરેક્શન્સ, જે તમે અહીંથી કહી શકશો 3 8 -5. હવે બંનેને લંબ એટલે આની વાત કરું છું મેં, બંનેને આપણે કરી દઈશું ક્રોસ. માટે આપણે લખવાનું L તથા M બંનેને લંબ રેખાની દિશા વિદ્યાર્થી મિત્રો આવશે એન ડાયરેક્શન, જે L × M હશે. કારણ કે લંબની વાત કરી છે ને, એટલે અહીંયા આને બી લંબ હશે વિદ્યાર્થીઓ અને આને બી લંબ હશે. એટલે આવી રીતે આમ જાય છે આ જમણી બાજુનો ભાગ, ને એના પરથી આપણે બનાવી દઈશું આન્સર. L છે મારી પાસે રેડી, 3 - 16 7 3 8 -5 અને મેલી દેવ I J K 3 - 16 7 3 8 અને -5. બસ આને વિદ્યાર્થીઓ સિમ્પ્લિફાઈ કરવાનું રહ્યું, જેનાથી મને ઉકેલ આવી જશે એકદમ ઇઝીલી, અને આપણો આન્સર સિમ્પલ વેથી બનતો જશે. ફક્ત આમાં IJK સોલ્વ કરવું પડશે આપણે એક અલગ રીતથી. એટલે N નિશ્ચાયકના વ્યાખ્યાની રીતથી I - J અને K, જેનો ઉકેલ તમે આ રીતે બનાવી શકશો. 16 × 85 - 7 × 8 = 56. નેક્સ્ટ 5 તારી 15 - 7 તારી 21 અને લાસ્ટ આવશે 8 તારી 24 વત્તા 16 તારી 48. બસ આને વિદ્યાર્થી આપણે પ્લસ કરી દેવું પડે. એટલે 80 - 56 કરી દઈશું. અહીં રહેશે 7, 10 માંથી 4 જાય તો 6 × 4 અને 24 I. નેક્સ્ટ સેમ એઝ આગળ વધશું આમાં, તો આ થશે પ્લસ 5 ને 6 2 ને 3 36 છે, અને અહીંયા રહેશે વિદ્યાર્થીઓ પ્લસ 8 ને 4 12 વધી 1 72 કે. આ રીતે રહેશે 24 36 72. એને તમે હજુ ડિસ્ક્રાઇબ કરી શકો 24 36 72
ને થોડું કોમન કાઢવું હોય તો કાઢી શકો, ને ના કોમન કાઢશો તો બી ચાલશે. એટલે આ તમારી દિશા આવશે વિદ્યાર્થીઓ, જે પસાર શેમાંથી થાય છે 1 2 -4. માટે માંગેલ રેખા જેની દિશા આપણે n લખશું 24, 36, 72 તથા તે બિંદુ શામાંથી પસાર થાય છે? આયરો 1 2 -4. 1 2 -4 માંથી પસાર થાય છે. એટલે આપણે એનું સદિશ સમીકરણ જ પૂછ્યું છે, જે r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ લેમ્બડા n આવશે. લેમ્બડા બિલોંગ્સ ટુ r, જેમાં એ છે વિદ્યાર્થીઓ 1i 2j -4k, ઇન શોર્ટ 1 2 -4. અને અહીંયા આવશે વિદ્યાર્થીઓ n, આયરો અભિલંબ તમારો 24i પ્લસ 36j પ્લસ 72k. આ ઉકેલ સાચો છે, સત્ય છે, પણ આમાંથી તમે વિદ્યાર્થીઓ 12 કોમન કાઢીને બી આખું સમીકરણને લખી શકો, જે એ લોકોએ કાઢ્યું છે અને લેમ્બડા સાથે અચળ લીધું છે. વિદ્યાર્થીઓ એમાંથી 12 કોમન ઉચકેલા છે, એટલે અહીંયા 12 લેમ્બડા આવશે. 12 દૂની 24, 12 તારી 36 અને 12 ચોકુ 48, આઈ મીન 12 છંગ 72. આવું લખ્યું છે. ના બધું સેમ જ 2j -4k. આ આખું 12 લેમ્બડાને વિદ્યાર્થીઓ એક જ લેમ્બડા લખ્યું છે એ લોકોએ, અને જે સાચું છે. એટલે અહીંયા તમારો ઉકેલ આવી જશે 1i 2j -4k પ્લસ લેમ્બડા. આ પણ સેમ 2i 3j 6k. તમે આ ઉકેલ લખશો તો બી સત્ય ગણાશે, અથવા વિદ્યાર્થીઓ અહીંયા તમે 24, 36 ને 72 રાખશો તો પણ એ સત્ય જ છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 21. 21 બી સરસ મજાનો પ્રશ્ન છે અને પરીક્ષાલક્ષી મોસ્ટ આઈએમપી પ્રશ્નના લિસ્ટમાં આને પણ વિદ્યાર્થી મિત્રો તમારે રાખવાનો રહેશે. કે જો સમતલના અંતઃખંડો વારાફરતી આપ્યા છે, કે જો સમતલના અંતઃખંડો a b c હોય અને ઉગમ બિંદુ 0 0 0 થી p એકમ અંતરે આવેલું હોય, p એકમ અંતરે આવેલું હોય તો સાબિત કરો કે 1/a², 1/b² 1/c² ઇઝ ઇક્વલ ટુ p². સમતલ વિદ્યાર્થીઓ તમને કહી દીધું છે ABC અંતઃખંડ કાપે છે, એટલે તમારી આકૃતિ કંઈક આવી હશે. આયરું x y z, અને એના પર જો મેં અંતઃખંડ કાપી નાખું આ રીતે, તમારું સમતલ કંઈક આવું મળશે વિદ્યાર્થીઓ. અહીંયા ઉગમ બિંદુ આ છે તમારું A00 0B0 00C, અને એ વિદ્યાર્થીઓ 00C 3 પરથી તમને અંતઃખંડ કાપતું સમતલ તો મળી જ જાય. યસ, એટલે લખવાનું કે અંતઃખંડો ABC અક્ષો પર અનુક્રમે કાપતા તમારું સમતલનું સમીકરણ વિદ્યાર્થીઓ આ મળશે. x/a પ્લસ y/b પ્લસ z/c ઇઝ ઇક્વલ ટુ 1, અને એનું ઉગમ બિંદુથી અંતર એ જ તમને કીધું છે કે p અંતર છે p, એટલે આપણે લખશું કે 0 0 0 થી સમતલ સુધીનું અંતર જે p તમને આપ્યું જ છે x1/a y1/b z1/c છેદમાં અંડરરૂટ. વિદ્યાર્થીઓ આપણે સહગુણક લેતા હતા a² b² c² અથવા l² m² n² જે આ રહેશે 1/a² 1/b² અને 1/c², જેમાં x1 y1 z1 એટલે ઉગમ બિંદુથી કાપેલું અંતર. અહીંયા કોઈક અંતર કાપે છે વિદ્યાર્થીઓ, સમતલ કોઈ બિંદુથી p, અને એની વાત કરે છે એ લોકો, અને આપણે એ પરથી વિદ્યાર્થીઓ સાબિતી લઈ લઈશું.
બહુ શોર્ટ રીતે આન્સર હવે ડિરાઈવ થવા માટે જઈ રહ્યો છે. આપણે ખાલી x1 y1 z1 મૂકી દઈશું. 0 0 0 અહીંયા a b c ઓછા 1 ના બધું સેમ જ. વિદ્યાર્થીઓમાં લસા લેવાનો નથી, બલકે તમારો ઉકેલ આવી જ ગયો છે. p -1 અને આ બધું સેમ. 1/a² 1/b² બસ આને સામે લઈ લો. 1/a² 1/b² 1/c² આ રહેશે 1/t. બસ બંને બાજુ વર્ક કરી દઈશું એટલે આપણો ઉકેલ આવી ગયો. અહીં ખાલી લખશું બંને બાજુ વર્ગ લેતા એટલે વિદ્યાર્થી મિત્રો 1/a² 1/b² 1/c² આ રહેશે 1/p². અને અહીંયા આપણી આ સાબિતી પણ વિદ્યાર્થીઓ બહુ જ ઇઝીલી અને સિમ્પલ વેથી આપણે એ સાબિત કરી શક્યા. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધું છું. ક્વેશ્ચન નંબર 22 પર સમતલ 1 અને 2 વચ્ચેનું અંતર પૂછે છે. સમતલ 1 છે અને સમતલ 2 બંને વચ્ચેનું અંતર પૂછે છે. તેમાં બહુ સરળતાથી MCQ આપ્યો છે. 2x + 3y 4z = 4 અને 4x + 6y + 8z = 12 વચ્ચેનું અંતર શોધો. ક્વેશ્ચન પાછો ચેક કરી લઈએ. 2x 3y 4z = 4 4x 6y અને 8z = 12. વિદ્યાર્થીઓ ચેક કરો, બંને સમતલ એકચ્યુઅલી સમાંતર છે. તમે આના સહગુણકો આની સાથે સેમ કરી શકો એટલે તમારી આકૃતિ કંઈક આવી આવવાની. આ પહેલું સમતલ અને આ વિદ્યાર્થીઓ બીજું સમતલ. આ બે વચ્ચેનું તમારું અંતર તમે ડિરાઈવ કરશો જે આપણો આન્સર હશે. બસ આને આપણે 2 વડે ગુણવું પડશે તો આના જેવું આ થઈ જશે. એટલે આને 2 વડે ગુણું છું એટલે સમતલ 1 2 ના સહગુણકો સમાન આવી જાય. આને 2 વડે ગુણશું એટલે 4x 6y 8z અને અહીંયા વિદ્યાર્થીઓ 4 દુની 8 લખવું પડશે. સિમિલરલી અહીંયા આપણે સેમ જ રાખીએ. 4x + 6y + 8z -12. પાછું બોલું છું, સહગુણકો સમાન કરવા માટે મેં અને વિદ્યાર્થીઓ 2 વડે ગુણી કાઢ્યા છે. માટે આપણું અંતર જેને લંબ અંતર કહીશું તે આવી જશે d1 - d2 ભાગ્યા √L² m² n². d1 d2 એટલે આ d1 આ d2 અથવા આ d2 આ d1 કોઈ બી મૂકી શકો એટલે તમારો વિદ્યાર્થી ઉકેલ જ આવી જશે. -8 + 12 અને ભાગ્યા √ સેમ એઝ L² એટલે 4² પછી 6² અને વિદ્યાર્થીઓ 8² અને આને આપણે ઉકેલવાનું રહેશે જે આપણો ફાઇનલી ઉકેલ બતાવશે. જેને બહુ ઇઝી વેથી મેં વિદ્યાર્થી મિત્રો ડિરાઈવ કરીને હું તમને આપી શકીશ. એટલે આપણું અંતર આ રીતે રહેશે. લંબ અંતર હા કે જે છે 12 - 8 એટલે 4. અહીંયા આવશે તમારું ટોટલ હોલ સ્ક્વેર. 4 નો વર્ગ 16 6 નો 36 ને 8 નો 64. 64 અને 36 100 થઈ જશે. 100 અને 16 વિદ્યાર્થીઓ 116 થશે. જેને તમે ભાગાકાર કરી શકશો 4થી તો પાક્કું એ 29 આવશે. 4 દુની 8 8 ને 3 11 9 36 એટલે 29 આવવાનું. ઇટ મીન્સ તમારું 4/2 √29 આવશે. જે ઉકેલ છે 2/√29. આ ઉકેલ તમારો બંને સમતલ વચ્ચેનું જે લંબ અંતર છે એક્ઝેક્ટલી એ વિદ્યાર્થીઓ મેં તમને ડિરાઈવ કરી આપ્યું. હવે આવે છે સ્વાધ્યાય અને ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન જે ક્વેશ્ચન નંબર 23 છે. સમતલ 1 અને 2 વિશે પૂછે છે MCQમાં કે શું છે એ. સમતલ છે 1 અને સેકન્ડ છે સમતલ 2. આપણે બંને વિદ્યાર્થીઓ લખી દઈએ પહેલાં કે 2x - y + 4z = 5 5x - 2.5y + 10z = 6. ઓપ્શન્સ છે પરસ્પર લંબ, સમાંતર, y-અક્ષને છેદે એવા બધા ઓપ્શન્સ આપ્યા છે. પહેલાં વિદ્યાર્થી તમે ચેક કરો આના સહગુણકો સમાન છે.
તો આઈ થિંક સો સમાન છે. જો તમે એને ભાગ્યા 10 કરી દેવું તો મેં આને સોલ્વ કરતો છું ને આના જેવું છે કે નહીં જોઉં છું. ખાલી આ કટિંગ થઈ જશે. ફક્ત તમને મળશે વિદ્યાર્થીઓ 5 × 5 = 25, 5 × 2 = 10 ને આના બે લસા 10x 5y 20z 6 × 2 = 12. આને જુઓ અને આને જુઓ, આ બંને સેમ જ છે. તો હા સેમ છે. અને 10 છે ને અહીંયા 5 ગુણી કાઢો એટલે 5 × 2 = 10, 5 20 ને અહીંયા આવશે અલગ. એટલે બંને સમાંતર, બંનેના અભિલંબ આમ જોવા જાય તો વિદ્યાર્થીઓ સેમ જ નીકળવાના. તમારે આને ભાગ્યા 5 કરવું પડે તો 2x y 4z 12/5. આનું અભિલંબ જુઓ અને આનું અભિલંબ જુઓ, બંને સેમ છે. એટલે આપણે લખશું કે અભિલંબ 1 n1 જે છે 2 - 1 4 અને સેકન્ડ અભિલંબ n2 એ બી તો વિદ્યાર્થીઓ એ જ છે. એટલે આ જ રીતની આકૃતિ બની હશે આના અંદર. અહીંયા તમારું સમતલ 1 હશે, અહીંયા તમારું સમતલ 2 હશે અને 2ની વચ્ચે શું હશે? સમાંતરનો નિયમ. એટલે આપણે કહી શકીએ કે અહીં n1 = n2 હોવાથી તમારો જે ઓપ્શન્સ છે, જેમાં મલ્ટિપલ ચોઇસમાં બીજો ઓપ્શન સમાંતર આવશે કે માટે હોવાથી બંને સમતલ સમાંતર છે. બંને સમતલ સમાંતર હશે. જો વિદ્યાર્થીઓ આવું નહીં બને તો તમારે બંને અભિલંબને ડોટ ગુણાકાર કરીને ચેક કરવાનું કે 0 છે તો પછી છેદક બની જતે અને પરસ્પર લંબ બની જતે જો 0 આવી જતે તો. એટલે અહીંયા વિદ્યાર્થીઓ આપણો ક્વેશ્ચન નંબર 23 પૂરો થાય છે અને આપણું વિદ્યાર્થીઓ ચેપ્ટર પણ પૂરું થાય છે. ત્રિપરિમાણીય ભૂમિતિમાં આપણે 2 ભાગ જોયા. એક તો અવકાશમાં રેખા જોઈ અને એક અવકાશમાં સમતલ જોયો અને જેનો વિદ્યાર્થીઓ લાસ્ટ વિડીયો છે. અહીંયા ચેપ્ટર પૂરું થાય છે અને નવા વિડીયો વિદ્યાર્થીઓ મળશું આપણે નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.